सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः। भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नो बृहस्पतिर्ददातु। પહેલા પ્રશ્નની અંદર આટલી વસ્તુ સ્થાપિત કરવામાં આવી, સમજાવવામાં આવી, સિદ્ધ કરવામાં આવી કે આધારભૂત આ પ્રજાનો આધાર એવા પ્રાણ એ આખી સમષ્ટિમાં, સૃષ્ટિમાં પ્રજાપતિ પોતે જ એ પ્રાણ બન્યા છે. અને એ જ પ્રાણ એટલે સૂર્ય, એ જ વૈશ્વાનર અને એ જ દરેક ઉપાધિની અંદર જીવાત્માના રૂપમાં અભિવ્યક્ત થયેલા છે. એટલે આપણું જે જીવત્વ છે એ બીજું કોઈ નથી પણ એ પ્રાણ પ્રજાપતિ એનું જ આ સ્વરૂપ છે. પ્રજાપતિ પોતે જ પ્રાણ ધારણ કરીને જીવના રૂપમાં આ ઉપાધિમાં અભિવ્યક્ત થયા છે. એટલે આખા બ્રહ્માંડનો આત્મા જે સૂર્યનારાયણ છે એ જ આપણો આત્મા છે, એક જ આત્મા છે. અને એ અનેક વ્યષ્ટિના રૂપમાં, અનેક જીવના રૂપમાં એ પ્રજાપતિ કે સૂર્યનારાયણ અભિવ્યક્ત થયા છે. આ વસ્તુ સિદ્ધ કરવામાં આવી. હવે કે છે એ પ્રાણ એ પોતે જે યુગલના રૂપમાં પ્રગટ થયેલા છે. પ્રજાપતિ, પ્રાણ અને રઈ, પછી સૂર્ય અને ચંદ્ર, એ જે યુગલ છે એમાં આ શરીર તો નક્કી થઈ ગયું કે અન્નમાંથી સર્જાયું છે, એ વર્ણન તો થઈ ગયું. હવે આપણી અંદર જે ચેતન તત્વ છે, જે આપણે પોતાના સહેજ વોલ્યુમ ધીમું કરો, જે આપણું પોતાનું સ્વરૂપ, જેને આપણે ક્ષેત્રજ્ઞ કહીએ કે આ શરીરને ક્ષેત્ર કહેવાય, તો શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ કહેવાય. અને એની ઓળખ આપણને છે જ. આપણે ક્ષેત્રજ્ઞને નથી ઓળખવાનું. 13મા અધ્યાયમાં ભગવાને જે તત્વની સમજ આપી એમાં કહ્યું કે જો અર્જુન, બે વસ્તુ છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અવિધીયતે. તું અહીંથી શરૂ કર. પહેલા જે આપણી બુદ્ધિમાં એક જ તત્વનું અસ્તિત્વ છે, અહમ, એ જેને આપણે હું કહીએ છીએ, એમાં બે વસ્તુઓ ભળેલી છે, બે તત્વો ભળેલા છે, આત્મા અને અનાત્મા. એને બીજા શબ્દોમાં કહ્યું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. જેને ભગવાન હજી સદિલ કરો, જેને ભગવાનના 7મા અધ્યાયમાં કહ્યું પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. તો ક્ષેત્ર કોને કહેવાય? આ શરીરને, શરીરને જે અન્નમાંથી બનેલું છે એને ક્ષેત્ર કહેવાય. અહીંયા એને મૂર્ત અને અમૂર્ત કહ્યું. આ જે ક્ષેત્ર છે એને જાણનાર, એ શરીર પોતે પોતાને નથી જાણતું, પણ એ જે ચેતન તત્વ છે એ શરીરને જાણે છે. એટલે શરીરને ક્ષેત્ર કહેવામાં આવ્યું હોય તો ક્ષેત્રને જાણનાર જે ચેતન તત્વ છે એને શું કહેવાય? ક્ષેત્રજ્ઞ. એમ બે જણા થયા. આપણે એક જ જાણતા હતા, હું એટલે આ શરીર, શરીર એટલે જ હું. ભગવાને શું કહ્યું? બુદ્ધિમાં વિવેક કરાવો, છૂટું પડાય. હું ની અંદર બે તત્વો છૂટા કરાવે.
કે જુઓ એક આ જળ શરીર છે એને ક્ષેત્ર કહેવાય અને બીજું એક ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ. એટલે આપણને સમજાય કે આ શરીર કરતા આપણે જુદા છીએ, અનાત્મા કરતા આપણું આત્મતત્વ જુદું છે. આટલું સમજવાથી તો ઘણું બધું જ્ઞાન થાય, ઘણું બધું. કારણ કે બધું ક્યાં પ્રશ્નો રહેલા છે. કોના ધર્મને આપણે આપણા ધર્મો કહીએ છીએ? તો સાવ ધીમું કરી નાખે. કોના ધર્મને આપણે આપણા ધર્મ કહીએ છીએ? તો શરીરના ધર્મને, ક્ષેત્રના ધર્મને આપણે આપણા ધર્મો કહીએ છીએ. આ તમને પોતાનો જ ખ્યાલ આવવો જોઈએ સાંભળવાથી કે ક્યાં કેટલું વોલ્યુમ રાખવાનું, શું કરવાનું. તો આવો જે વિવેક કર્યો એટલે જે ક્ષેત્ર છે એને અહીંયા રહી કહેવામાં આવ્યું, એને ચંદ્રમા કહેવામાં આવ્યું, એને અન્ન કહેવામાં આવ્યું, એને મૂર્ત કહેવામાં આવ્યું, મૂર્ત અમૂર્ત આ બધું કહેવામાં આવ્યું. અને હવે એ શરીરને જાણનારા જે જીવ તત્વ, ચેતન તત્વ છે એ સૂર્યનારાયણમાં જે કે સૂર્યનારાયણની અંદર આત્મતત્વ નહીં હોય. સૂર્યના આપણે ભૌતિક પ્રકાશ ગોળો એક સમજીએ એ વિજ્ઞાન કહે છે. આપણે શું કહીએ છીએ? આદિત્ય નારાયણ કહીએ, સાક્ષાત પરમાત્મા કહીએ છીએ. એટલે સૂર્યનારાયણ દેવતા છે. પૃથ્વી પણ જળ તત્વ નથી. ભલે આપણે એને ક્ષેત્ર કહીએ કે ભલે એના અનાત્મા એવું કહીએ, પણ આપણે ત્યાં કોઈ વસ્તુ દેવતા વગરની નથી. પર્વત છે એને પણ આપણે હિમવાન અને પાર્વતીના પિતા એવું કહીએ છીએ. તો કેવી રીતે પિતા હોય? પર્વત કોઈ દિવસ પિતા હોય? પર્વતને આપણે પિતા કહીએ છીએ, નદીને આપણે માતા કહીએ છીએ. કારણ કે છે એવું જ છે. દેખાય છે જળ એટલે શું? દેખાય છે એનો આકાર એ પ્રકારનો એટલે શું? વિજ્ઞાન એને ભૌતિક દ્રષ્ટિથી જુએ છે, અનાત્માની દ્રષ્ટિએ જુએ છે. આપણે આપણી સંસ્કૃતિ કે આપણા વેદ એને કઈ રીતે જુએ છે? તો કે એ બધાનું અધિષ્ઠાન સાક્ષાત નારાયણ છે, પરમાત્મા છે. એટલે પૃથ્વીની અંદર પણ આત્મતત્વ છે, સૂર્ય ચંદ્રની અંદર પણ આત્મતત્વ છે. આત્મતત્વ તો સર્વત્ર હોવાનું. એટલે જે જળ છે કે આત્માથી ભિન્ન નથી. આત્માથી ભિન્ન હોય એવું આત્મતત્વ નથી. આત્મા સર્વત્ર હોવાનો એ જે આત્મતત્વ છે એને આપણે દેવતા એવું કહીએ છીએ. અધિષ્ઠાતા દેવતા એટલે સૂર્યના અધિષ્ઠાતા દેવતા. તો સૂર્યનું જે આત્મતત્વ છે એ જ આ ઉપાધિ પણ જળ છે. બીજાને પણ ભૌતિક જ લાગતી હોય તો આ ઉપાધિની અંદર જે ચેતન તત્વ છે એ પણ સૂર્યમાં જે ચેતન તત્વ છે એ જ દરેક ઉપાધિની અંદર રહેલું છે. એટલે એક જ આત્મતત્વ અનેક ઉપાધિની અંદર અભિવ્યક્ત થાય છે. એટલે ઉપાધિ ક્ષેત્ર અને ઉપાધિમાં અભિવ્યક્ત થનાર ચેતન તત્વ ક્ષેત્રજ્ઞ આ બે ઘટકો રહ્યા, સમજવાના રહ્યા. તેમાંથી આપણને રહી કોણ છે, ચંદ્રમા કોણ છે એ બધું સમજાવ્યું. સર્જનની પ્રક્રિયા એ બતાવી. હવે કે છે બધી ઉપાધિની અંદર અભિવ્યક્ત થનાર નારાયણ છે એ હજી આપણને સમજાવવું જોઈએ. નારાયણ એટલે પ્રજાપતિ પોતે, એ સાબિત કરવું જોઈએ. એટલે હવે બીજા મંત્રની શરૂઆત છે, એને ધ્યાનમાં રાખીને શંકરાચાર્યજી એની સંગતિ આપે છે. બીજા મંત્ર, બીજા પ્રશ્નની પહેલા પ્રાણ અત્તા પ્રજાપતિ ઇતિ ઉક્તમ. પ્રાણ પોતે જ અત્તા છે. અત્તા એટલે ભોગતા. ઇતિ ઉક્તમ એટલે બે જે યુગલ છે એમાંથી એક ભોગતા અને બીજું ભોગ્ય. એટલે આખી જે અનાત્મા રૂપી સૃષ્ટિ છે નામ રૂપ, એને શું કહેવાય? ભોગ્ય. શરીરને શું કહેવાય? ભોગ્ય. અને શરીરની અંદર જે બિરાજમાન છે એને શું કહેવાય? ભોગતા. એટલે એ ભોગતા કોણ છે? તો પ્રજાપતિ પોતે જ છે. તસ્ય પ્રજાપતિત્વમ અમૃતમ ચ અસ્મિન શરીરે અવધારિતવ્યમ. એમ પ્રશ્ન આરભ્યતે. તે પ્રજાપતિ જે ચેતન સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે અમૃત સ્વરૂપ છે, એ જ પ્રજાપતિ આ શરીરની અંદર ક્ષેત્રજ્ઞના રૂપમાં કે જીવના રૂપમાં રહેલા છે. એ આપણને સમજાવવું જોઈએ, નિશ્ચિત કરવું જોઈએ. એટલા માટે બીજો પ્રશ્ન હવે પૂછશે. હવે બીજા મુનિનો વારો. પેલા કયા મુનિ હતા? પેલો પ્રશ્ન પૂછનાર કબંદી. હવે કોનો વારો છે? ભાર્ગવ. લખ્યું છે ભાર્ગવ વૈદર વિહિ. એનો પ્રશ્ન શરૂ થાય છે. એટલે બીજો ખંડ, ખરેખર એ બીજા ખંડનું નામ છે બીજો પ્રશ્ન. પણ બીજો પ્રશ્ન એટલે શું? બીજા પ્રશ્નની અંદર પાછો પહેલો પ્રશ્ન આવશે. એટલે બીજો પ્રશ્ન એટલે શું સમજવાનું? બીજો ખંડ. પહેલો મુખ્ય પ્રશ્ન, 6 પ્રશ્નો હશે. 6 મુનિ છે. 6 મુનિ 6 પ્રશ્ન પૂછશે અને એનો જે ઉત્તર આપશે આખું તત્વ આપણને સમજાવવામાં આવશે.
તો પહેલો પ્રશ્ન જે મુનિએ પૂછ્યો એની અંદર કેટલા પ્રશ્નો હતા? 16 પ્રશ્નો હતા. પડે ને? એટલે પહેલા પ્રશ્નમાં 16 પ્રશ્ન. એ પહેલો પ્રશ્ન કેવા ખાતર ખરેખર પહેલું પ્રકરણ કહો અથવા પહેલો ખંડ કહો, એની અંદર 16 પ્રશ્ન. હવે બીજો ખંડ શરૂ થાય છે. બીજા ખંડનો પહેલો પ્રશ્ન કે બીજા પ્રશ્ન અંતર્ગત પહેલો પ્રશ્ન. અત હૈનમ ભાર્ગવો વૈદર્ભિઃ પપ્રચ્છ ભગવન કત્યેવ દેવાઃ પ્રજા વિધારયન્તે કતર એતत् પ્રકાશયન્તે કઃ પુનરેષાં વરિષ્ઠઃ ઇતિ. આટલી વસ્તુ છે. અતઃ એનમ ભાર્ગવઃ વૈદર્ભિઃ પપ્રચ્છ. એનમ સર્વનામ છે. એનમ એટલે આ પીપલા મુનિને બીજા ઋષિ પૂછે છે. બીજા ઋષિનું નામ છે ભાર્ગવઃ વૈદર્ભી. ભૃગુ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ભાર્ગવ અને વિદર્ભ રાજા, વિદર્ભ દેશના વૈદર્ભી, આવા જે મુનિ છે એમણે બીજો પ્રશ્ન પૂછ્યો. પહેલા મુનિને પ્રશ્ન પૂછ્યો. એમનો તો પહેલો જ પ્રશ્ન છે. કબંધીએ એક પ્રશ્ન પૂછ્યો. બીજો પ્રશ્ન એટલે કહેવાય બીજો, પણ ભાર્ગવનો તો પહેલો જ પ્રશ્ન છે. એમનો એક જ પ્રશ્ન છે. હે ભગવાન, કત્યેવ દેવાઃ પ્રજાઃ વિધારયન્તે. આ પ્રજા ક્યાંથી જન્મી એનો જવાબ તમને મળ્યો. હવે છે કે આ પ્રજાને કોણ ધારણ કરે છે? પ્રજાની ઉત્પત્તિ શેમાંથી થઈ એ તો કહેવામાં આવ્યું. હવે કે છે આ પ્રજાને કોણ ધારણ કરે છે? ધારણ કરે છે કોણ? એનો આધાર છે કોણ? એનો આશ્રય છે? કઈ રીતે બધા જીવે છે પ્રાણીઓ? કોની કૃપાથી જીવે છે? કત્યેવ દેવાઃ પ્રજાઃ વિધારયન્તે. આ બધા જંતુઓ, જીવજંતુઓ, મનુષ્યો, જેટલી પણ જેનો પણ જન્મ થયો છે, જન્મ થાય એનું નામ જંતુ. એવા જે જીવો છે બધાને કોણ ધારણ કરે છે? કતર એતत् પ્રકાશયન્તે. કોણ એને જીવન જીવવાની પ્રેરણા આપે છે? કોણ એને માર્ગદર્શન આપે છે? જેમ કેનો ઉપનિષદની અંદર પૂછવામાં આવ્યું, કેનેશિતમ પદ્ધતિ પ્રેષિતમ મનઃ. જેણે અધ્યયન કર્યું કેનો ઉપનિષદનું, એમાં આ પ્રકારનો પ્રશ્ન છે. શિષ્ય ગુરુજીને પૂછે છે, કેનેશિતમ પદ્ધતિ પ્રેષિતમ મનઃ, કે ભાઈ આ મન કોની પ્રેરણાથી પ્રવૃત્તિ કરે છે? મનની અંદર પ્રેરણા કોને કારણે જન્મે છે? જે સંકલ્પ થાય છે, ઈચ્છા થાય છે, એ બધાનું પ્રેરક બળ કોણ છે? કયા એવા દેવતા છે કે જે આ બધું કામ કરે છે? એટલે કોઈક તો છે. જેમ એવું કહેવાય છે કે મહાભારતની અંદર દુર્યોધન એવું કહે છે, દુર્યોધનના શબ્દો છે, એવું કહેવાય છે કે ભાઈ જાનામિ ધર્મમ ન જમે પ્રવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ મારાથી પ્રવૃત્તિ થતી નથી. ધર્મનું જ્ઞાન છે પણ આચરણ થતું નથી. અને અધર્મમ અપી જાનામિ ન જમે નિવૃત્તિ. અધર્મ કોને કહેવાય એ ખબર છે પણ એ છૂટતો નથી. અધર્મનું આચરણ એટલે કેને આપી દેવને પ્રયુક્તો હમ. કોઈ એવા દેવ છે કે જે જબરદસ્તી મારી પાસે ખોટું કરાવે, આવું કંઈક પરિબળ છે. એટલે પ્રેરક બળ. ખરેખર કોઈ દેવતા કે આપણી પાસે અધર્મ ધર્મનું આચરણ નથી કરાવતા, એ તો આપણું અજ્ઞાનને આવેગો જ કરાવડાવે. પણ એને પ્રકાશિત કરનાર, એને બળ આપનાર એ તો કોઈ દેવી તત્વ જ હોવું જોઈએ કે જેને કારણે આ બધું થાય છે. એનો એક પ્રકારનો પ્રશ્ન છે. અહીંયા આ રીતે પૂછ્યું. 3 પ્રશ્નો છે આ એક પ્રશ્નની અંદર. કતય એવ દેવાઃ પ્રજાઃ વિધારયન્તે. કોણ આ બધી પ્રજાને એટલે કે ઉપાધિને, જીવોને ધારણ કરે છે? કતરઃ એતत् પ્રકાશયન્તે. કોણ આ બધા કયા કેટલા દેવતાઓ આ ઉપાધિને માર્ગદર્શન આપે છે? અને કહ પુનઃ એષાં વરિષ્ઠ ઇતિ. આ બધા દેવતાઓમાં મહાન કોણ છે? સૌથી મોટા કોણ છે? આટલા પ્રશ્ન થયા. પ્રશ્નો યાદ રાખવાના. આપણે જો કે વારે વારે પુનરાવર્તન તો કરીશું, પણ જવાબ આપશે એની સાથે આપણને પ્રશ્ન પણ યાદ રહેવા જોઈએ. તસ્મૈ સહોવાચ આકાશો હવા એષ દેવઃ. ના મળ્યું બધાને? 32મા પાના પર કોઈનો અવાજ સંભળાતો નથી. તસ્મૈ સહોવાચ
आकाशो हवायेष देवः आकाशो हवायेष देवः वायुरग्निरापः पृथिवी वायुरग्निरापः पृथिवी वाङ्मनश्चक्षुश्रोत्रं च वाङ्मनश्चक्षुश्रोत्रं च ये प्रकाश्य विवदन्ति वयमेतत् बाणमवष्टभ्य विधारयामः કોણ આ બધું આ હોલને કોણ પ્રકાશિત કરે? કોણ લાઈટો કરે? પંખા કરે? પંખા ચાલુ કરો, લાઈટ ચાલુ કરવાનું કામ કોણ કરે? હા, એસી ચાલુ કેમ નથી કરતા? કોઈ કુલિંગ નથી આવતું. કોણે ચાલુ કર્યું છે? બધું દેખાતા નથી. કોઈ જેમ ચાલુ કર્યું કોઈ કુલિંગ નથી આવતું. ખાલી ફેન ચાલુ હશે જેથી કોઈ ઠંડક નથી આવતી. આમાં બીજું કરવાનું છે જ નહીં. ત્યાંથી જ એક ઓપરેશન થાય છે, ઓપરેટ થાય છે. મેઇન તમે સ્વિચ પાડો એટલે એની મેળા બધું ચાલુ થાય છે. એટલે જવાબદારી સોંપી છે આપણે કોઈકને કે કોઈક આ બધું ક્લાસ શરૂ થતા પહેલા ગોઠવી દે, પછી આ બધી માથાકૂટ ના રહે. तस्मै स होवाच એ બધા ચાલુ નહીં હોય તો ચાલશે. કોઈ લોકોની જરૂર નથી. બંધ કરાવશે બધા. મને જરૂર છે. એક જ રિમોટ થી બધા એસી ચાલે? એવું છે? એક જ રિમોટ થી બધું ચાલે? તમને ખબર ના હોય તો ખાલી ખાલી તમે મહેનત ના કરશો. તમે બેસી જાઓ. આપણે બોલાવીને એની પેલા જે જાણકાર હશે ને એને પૂછીશું કે કઈ ચીજ ક્યાં છે, શું છે. એવું જ કરશો. તમે તમારા નકામો જાય છે. કારણ કે નોબડી નોઝ હિયર. આપણું કામ જ નથી. આ તો પહેલે દિવસે ચાલુ કર્યું એટલે મને એમ કે તમે બધાને એનું કઈ રીતે બધું એ લોકો મેનેજ કરવું ખ્યાલ હશે. સારું, અત્યારે બેસી રહ્યો છું. તસ્મૈ સ હ ઉવાચ. તસ્મૈ, હવે આટલું થોડુંક તમને સંસ્કૃત વ્યાકરણ ખબર હોય તો સારું. તસ્મૈ બધાને તો ના ખબર હોય, પણ જે ભાષ્યનું ભણતા હોય, તસ્મૈ સર્વનામ છે. તસ્મૈ એટલે તેમને કહેવામાં આવ્યું. એટલે કોને કહેવામાં આવ્યું? હા, જો તસ્મૈ છે ને એ બહુવચન છે. તસ્મૈ દેવાય તસ્મૈ નમઃ. તસ્મૈ ચોથી વિભક્તિ છે તો એમને કહેવામાં આવ્યું. તસ્મૈ સહોવાચ. તસ્મૈ તેને કહેવામાં આવ્યું. એટલે કોને કહેવામાં આવ્યું? પ્રશ્ન પૂછનાર. સહ ઉવાચ. તસ્મૈ પણ સર્વનામ છે. તસ્મૈ એટલે તેમને કહેવામાં આવ્યું. કોણે કહ્યું? સહ ઉવાચ, તેણે કહ્યું, તે બોલ્યા. એટલે સહ એટલે કોણ? બસ આટલું થોડીક આપણને સમજ પડે તો મજા આવે. સહ ઉવાચ એટલે જેમ ભગવાન ઉવાચ એમ અહીંયા કહ ઉવાચ પીપલાદ ઉવાચ. પીપલાદ મુનિએ કહ્યું. કોને કહ્યું? તો એની સામે 6 શિષ્યો બેઠેલા છે. ભલે પૂછનાર એક જ છે, પણ 6 સાંભળે કે ના સાંભળે? કે આપણી જેવા હોય?
એક પ્રશ્ન પૂછે ને બીજા આટા ફેરા, એવું ના હોય. બધા સાંભળવા બેઠા છે એટલે એક મુનિ પૂછે ને 6 ની જિજ્ઞાસા છે. આ તો એક ને સોંપ્યું કે ભાઈ એક પ્રશ્ન પૂછો, એટલે એક આ પ્રશ્ન પૂછ્યો તેનું સમાધાન થયું, બીજા મુનિ બીજો પ્રશ્ન પૂછે અને એનું સમાધાન થાય. પણ બધાને એનો લાભ મળે કે પ્રશ્ન કોઈ એક પૂછે પણ બધાને એનો લાભ મળે. તો સહ ઉવાચ એશ દેવઃ આકાશઃ વા એશ દેવઃ. પેલા મુનિ કહે છે કે એક પ્રશ્ન શું હતો, કેટલા દેવતાઓ આ પ્રજાને ધારણ કરે છે? પ્રજાને એટલે આપણા શરીરને. કેટલા દેવતાઓ ધારણ કરે છે? કોને કારણે આપણે જીવીએ છીએ? તો કે આકાશઃ. ધારણ કરનાર કોણ છે? આપણી ઉપાધિને ધારણ કરનાર કયા દેવતા છે? તો કે આકાશઃ હવા એશ દેવઃ. આકાશ એ મુખ્ય દેવતા છે. પછી એ સૂક્ષ્મ છે એટલે. અને વાયુ અગ્નિ રાપઃ પૃથ્વી વાંગ મનસ ચક્ષુ શ્રોત્રમ ચ. પછી બીજા કયા દેવતાઓ આ શરીરને પ્રકાશ આપે છે, ધારણ પણ કરે છે, અને કયા દેવતાઓ આ શરીરને પ્રકાશિત પણ કરે છે? તો કે વાયુ અગ્નિ આપઃ પૃથ્વી વાંગ મન ચક્ષુ શ્રોત્રમ ચ. એટલે આ બીજા 4 તત્વો મહાભૂત એનો સમાવેશ કર્યો. અને એ 5 મહાભૂતમાંથી જ આપણી ઉપાધિ સર્જાયેલી છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો. તો જ્ઞાનેન્દ્રિયો માટેનું ઉપલક્ષણ તરીકે કહીએ તો વાંગ મનઃ ચક્ષુઃ. ચક્ષુઃ અને શ્રોત્રમ છે. ચક્ષુ અને શ્રોત્ર એને જ્ઞાનેન્દ્રિયોનું ઉપલક્ષણ કહેવાય. કે એક દ્રષ્ટાંતથી કે એક અવયવથી, એક ઇન્દ્રિયથી આપણને સૂચન કરવામાં આવ્યું કે બધી જ જ્ઞાનેન્દ્રિયો. એટલે ચક્ષુ અને શ્રોત્ર કહીએ એટલે બાકીનું લઈ લેવાનું. બાકી કઈ જ્ઞાનેન્દ્રિયો રે? કેટલી જ્ઞાનેન્દ્રિયો છે? કઈ સ્પર્શ જ્ઞાનેન્દ્રિય ના કહેવાય. જ્ઞાનેન્દ્રિયની વાત કરું છું. હવે આ તો બહુ ખોટી વસ્તુ કહેવાય, એટલે આપણને ખબર ના હોય. જ્ઞાનેન્દ્રિય જેનાથી આપણે જ્ઞાન મેળવીએ છીએ. આંખથી જ્ઞાન મેળવે છે કે નહીં? તો ચક્ષુ એને આંખ અને જ્ઞાન. ગુજરાતીમાં જવાબ આપો તોય વાંધો નહીં. પછી કાનથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. કર્ણેન્દ્રિય એને પણ જ્ઞાનેન્દ્રિય કહેવાય. પછી સુગંધ લઈએ, ઘ્રાણેન્દ્રિય એ પણ જ્ઞાન. કોફી છે કે ચા છે, ગરમ ગરમ હોય તો થોડી તમે ચાખવાના. તો શેનાથી નક્કી કરો? શું જીભથી? હું એમ કહું છું ગરમ ગરમ છે, ચાખવાની હિંમત નથી. સ્પર્શ કરો ચા ને કોફી ને. અરે ભગવાન, તમે ચા કે કોફી છે સ્પર્શથી નક્કી કરો. એ જ્ઞાન નક્કી કરવાનું પ્રમાણ સ્પર્શ છે. ચા છે કે કોફી, બે કોઈ તમને ધરે, મને દેખાવમાં સરખા હોય, તમે કોફી પીતા હો, તો હવે તમારે ગરમ ગરમ છે તો એનું પ્રમાણ શું? આંખથી સરખું દેખાય છે, શેનાથી નક્કી કરો? ચાખવાથી નક્કી થાય, પણ ચાખી શકાય એવું નથી, તો કયું પ્રમાણ? સુગંધ. સુગંધ ઉપરથી નક્કી થાય ને કે ભાઈ કોફી છે કે ચા છે. હવે આ તો મને એમ કે આટલી તો ખબર હશે બધાને, પણ લોકો કોફી પીતા જ નહીં હોય તો શું? એટલે જ્ઞાનેન્દ્રિય, જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિય. બધું ભેગું થઈ જાય છે. એટલે તમે કોઈ સ્પર્શ પણ કહો એટલે બધાને જરાક છૂટું પાડીને કહેવું પડે ને, એટલા માટે. એવું નથી કે તમને ખબર નથી, તો તમે જવાબ આપો ને તો જરાક વિચારીને આપો, એમ બીજું કઈ નહીં. તમે ખબર નથી, ખબર છે પણ પેલી ટેવ પડી ગઈ હોય, પેકે રાખો, બોલે રાખો, એમ એવું ના ચાલે. આમાં જો સાવધાની ના હોય તો બીજા કામમાં તો સાવધાનીનો પ્રશ્ન નથી આવતો. પ્રશ્ન પૂછીએ ત્યારે જો તમે એલર્ટ ના હો. અને આ જ ટ્રેનિંગ સેન્ટર છે. અહીંયા જ ખબર પડે કે જો કેવું ખરાબ લાગ્યું મને. પણ કેમ ખરાબ લાગ્યું? ખરાબ લાગ્યું એનું કારણ શું? મને કહો. મને એટલે કોને કહું? સંતભાઈ, ઉપાધિમાં અહંભાવ છે ને, તો અહીંયા કોની સાથે કામ લેવાનું છે?
તો કોણ એ કડવી દવા પીવડાવે? બીજું કોઈ પીવડાવે? એટલે અહીંયા જો ખરાબ નહીં લાગે તો બીજે ખરાબ નહીં લાગે, સમજવાનું. અહીંયા જો ખરાબ લાગશે તો દુનિયા તો એ જ રીતે વ્યવહાર કરવાનો, ત્યાં તો ખરાબ લાગવાનું જ છે. એટલે અહીંયા એ બધું ના આવે વચ્ચે કે મને બધાને વચમાં આમ કહું તેમ કહું, તો આપણે એ જ કક્ષામાં છે, એવું ના આવે. અને બીજાને એમ ના લાગવું જોઈએ કે જો આને કહી દીધું તો એ ભૂલ કરે છે, અને જેને કહેવા હોય એ ભૂલ કરે છે. એટલે હું તો એવું માનીને જ ચાલતી હોઉં કે બધા પરિપક્વ છે, કોઈને એવું ખરાબ લાગવાનો પ્રશ્ન રહેતો નથી. કેવાય વાંધો નહીં. જ્ઞાનેન્દ્રિય આવી ગઈ પછી જીવ આવે. હા, પણ આ કઈ ઇન્દ્રિયોની જે વાત આવતી એની વાત છે. 3 જ્ઞાનેન્દ્રિયો થઈ. હવે મીઠું છે કે નહીં દાળમાં ચાખીને કહું, ખરું કે નહીં? એ જ્ઞાન છે નથી. આપણો બધો વ્યવહાર બુદ્ધિપૂર્વકનો છે, જ્ઞાનથી જ થાય છે. આપણે કદર નથી કે બધા નિર્ણયો લેવા માટે ભગવાને કેવી સરસ વ્યવસ્થા કરી છે. દરેક ઇન્દ્રિયોમાં જ્ઞાન પ્રાપ્તિ માટેની વ્યવસ્થા છે, જુદા જુદા ક્ષેત્રનું જ્ઞાન. અને દરેકનું ક્ષેત્ર નક્કી છે કે કયો રંગ છે એ નક્કી કરવામાં વચ્ચે કર્ણેન્દ્રિય આવીને ડખો કરે તો ના ચાલે. જેનું કામ છે એને જ આપણે સોંપવું પડે કે ભાઈ રંગ નક્કી કરવાનું કામ ચક્ષુનું. સ્વાદ નક્કી કરો, એસી ચલાવો ભાઈ, કેમ નથી ચાલુ કર્યું? કોને કહું એસી ચાલે છે કે નથી ચાલતું? કોને કહું? સ્પર્શ. તમે એમ કહો કે ચાલુ છે પણ મને લાગતું નથી, એટલે મારી પાસે પ્રમાણ છે. જ્ઞાનેન્દ્રિય સ્પર્શ આપણે તક. હવે તક એ જ્ઞાનેન્દ્રિય કહેવાય, સ્પર્શ જ્ઞાનેન્દ્રિય ના કહેવાય. સ્પર્શ વિષય છે અને એ વિષય ઠંડી ગરમી એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું કરણ ઇન્દ્રિય એટલે તક ઇન્દ્રિય. પણ હવે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયને પોતાના ક્ષેત્ર છે, એ ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કયા ક્ષેત્ર છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આમ દરેક જ્ઞાનેન્દ્રિય આપણને બધાનું જ્ઞાન કરાવે છે અને આ જ્ઞાન જરૂરી છે, એ વગર આપણો વ્યવહાર થઈ શકે નહીં. સારું. વાંગ એટલે વાણી. વાણી કર્મેન્દ્રિયનું પ્રતીક છે. પછી બાકીની 4 સમજી લેવાની. એટલે વાણી કર્મેન્દ્રિય તો એ પણ આપણને વ્યવહાર માટે ઉપયોગી છે. આ બધા દેવતા થયા. આ વાણી છે ને એના પણ દેવતા હોય, કાનના પણ દેવતા હોય, આંખના પણ દેવતા હોય. બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય જે આપણા શરીરમાં જે ઇન્દ્રિયો બધાના દેવતા હોય, જેનાથી વ્યવહાર થાય છે બધાના અધિષ્ઠાતા દેવતા હોય. વાંગ. પછી મન પણ જ્ઞાન માટેનું સાધન થયું. આ બધા બહારના સાધન છે અને મન અંદરનું સાધન છે. એટલે આપણે એને શું કહીએ છીએ? અંતઃકરણ, અંદરનું કરણ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એવું આપણે 4 વિભાગમાં એને સમજીએ છીએ. આ બધા દેવતા થયા. એ બધા દેવતા આપણને સતત પ્રકાશ આપ્યા કરે છે. એટલે કેવો વ્યવહાર થાય છે? મનમાં સંકલ્પ જ્યાં સુધી ના જન્મે ત્યાં સુધી આપણે કર્મ હાથમાં લેતા નથી, પ્રવૃત્તિ હાથમાં લેતા નથી. ચા પીવાની ઈચ્છા થાય એટલે પછી એકવાર મન થયું, 2 ઘડિયાળ સામે જોઈએ કેટલા વાગ્યા, 3:30 થયા, 4 થયા, હવે ઉભા થાવ ભાઈ ચા પીવો. એટલે ચાની ઈચ્છા જેમ જેમ સંકલ્પ મજબૂત થતો જાય એમ સળવળાટ, અને પછી આપણે ઉભા થઈ જાય અને પછી રસોડામાં જઈએ અને ચા પીએ. આમ નાની મોટી બધી પ્રવૃત્તિ માટે આપણા અંતઃકરણમાં પહેલા સંકલ્પ જન્મતો હોય છે. એ સંકલ્પને પ્રકાશિત કરનાર કોણ છે? પછી એ સંકલ્પ પૂરો કરવામાં જે આ બધા ઇન્દ્રિયો વ્યવહાર કરે છે, એ બધી ઇન્દ્રિયોને પ્રકાશિત કરનાર કયા દેવતાઓ છે? આવો પ્રશ્ન છે. એટલે કહે છે કે તમે જે કે વ્યવહાર કરો છો એ બધા વ્યવહાર આ દેવતાઓને આધારે થાય છે. અહીંયા સિદ્ધિ જ્ઞાનેન્દ્રિયોને દેવતા કહેવામાં આવ્યું, કર્મેન્દ્રિયોને દેવતા કહેવામાં આવ્યું, અંતઃકરણને પણ દેવતા કહેવામાં આવ્યા. સમજ પડી? આંખો જોવાનું કામ કરે એટલે એ સાક્ષાત દેવતા થઈ ગયા. પછી મારી આંખ આવી કેમ, મારી આંખ તેવી કેમ, ભગવાને મારું એવું નાક કેમ બનાવ્યું? નાક જેવું હોય એવું. નાક કામ શું કરે છે? આંખો જેવી હોય એમાં દેખાડે છે કે નહીં, એ મહત્વનું છે. કારણ આપણી બુદ્ધિ ક્યાં લાગેલી છે, લોકોની નજર ક્યાં લાગેલી? આનો આકાર કેવો છે, આની આંખનો આકાર કેવો છે, આનો નાકનો આકાર કેવો છે, ચહેરાનો આકાર કેવો,
આ સુડોળ છે, આ પેડોળ છે ને આપણું આટલું મગજ કામ કરે. હવે જાણીએ ત્યારે સમજાય કે ચહેરામાં જે કઈ વિશેષતાઓ હોય આ બધું સાક્ષાત પરમાત્માની અભિવ્યક્તિ છે. તે પ્રકાશ્ય અભિવદંતે. હવે છે ને પ્રશ્ન એવો છે, કેટલા પ્રશ્નો હતા બીજા પ્રશ્નની અંદર? 3 પ્રશ્નો હતા. પહેલો પ્રશ્ન શું હતો? કોણ આ શરીરને ધારણ કરે છે? બીજો પ્રશ્ન, કેટલા દેવતાઓ આ શરીરને પ્રકાશિત કરે છે? ત્રીજો પ્રશ્ન, બધા દેવતાઓમાં મુખ્ય દેવતા કોણ છે? હવે આનો ઉત્તર છે ને પીપલાદ મુનિ અને બીજા ઉપનિષદમાં પણ આ પ્રકારની ચર્ચા છે. એ કથાના રૂપમાં આપે છે, આખ્યાયિકાના રૂપમાં ઉત્તર આપે છે, જેથી આપણને રસ પડે. એટલે આની પદ્ધતિ છે ઉપનિષદની. એટલે સીધે સીધું એમ નથી કહેતા કે આ મુખ્ય દેવતા. કથા શરૂ કરે છે એટલે અહીંયા બહુ ટૂંકમાં કહે છે, બીજા ઉપનિષદમાં વિસ્તારથી કથા છે. તે પ્રકાશ્ય અભિવદંતિ વયમ એતદ બાણમ અવષ્ટભ્ય વિધારયામઃ. અહીંયા કહ્યું નહીં કે કોણ શ્રેષ્ઠ દેવતા છે. કહે છે કે બધી આ ઇન્દ્રિયો આટલી વસ્તુ ધારણ કરે છે કહું, પછી શ્રેષ્ઠ કોણ છે કેમ નક્કી થાય? તો હવે આ તો વસ્તુ એવી છે ને કે જે મુખ્ય વ્યક્તિ હોય ઘરની, સંચાલન કરનાર હોય, કોઈ કરતા હરતા હોય, એને બહુ ધ્યાન રાખવું પડે. ઘરના બાળકો હોય અને બધા બાળકો જઈને પિતાને કે માતાને કે મુખ્ય વ્યક્તિને જઈને પ્રશ્ન પૂછે, અથવા કોઈ સંચાલકને જઈને બીજા પ્રશ્નો પૂછે. અહીંયા ગુરુજીને બધા શિષ્ય પ્રશ્ન પૂછતા હોય. આવું જયારે હોય ત્યારે જે મુખ્ય કરતા હરતા હોય એને જવાબ આપવા બહુ ધ્યાન રાખવું પડે. એ સીધે સીધું એમ કહી દે કે આ વ્યક્તિ શ્રેષ્ઠ છે તો બીજા બધાને આઘાત પહોંચે કે અમે બધા કઈ મૂર્ખા છીએ. ને બહુ ધ્યાન રાખવું પડે. એટલે પ્રજાપતિ પાસે દેવતાઓ જાય, મનુષ્યો જાય અને અસુરો પણ જાય. આ બધા એની સંતાન છે. એટલે બધા જાય ને પ્રશ્નો પૂછે તો પ્રજાપતિ બહુ ધ્યાન રાખીને ઉત્તર આપવો પડે. એમ ના કહેવાય કે આ શ્રેષ્ઠ છે, હોય તોય ના કહેવાય, હોય તોય ના કહેવાય. તમે નક્કી કરો. એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ કથા એવી રીતે છે કે એક વખત બધા પ્રજાપતિ પાસે ગયા. બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો દેવતા છે ને એ બધા પ્રજાપતિ પાસે ગયા. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન, અંતઃકરણ જે છે એ બધા અધિષ્ઠાતા દેવતા અને પ્રાણ પણ ધારણ કરે છે શરીરને. બધા ગયા બ્રહ્માજી પાસે અને કહું કે ભાઈ કોણ મુખ્ય છે આમાં, નક્કી કરીને કહો, અમારા બધામાં કોણ શ્રેષ્ઠ છે? એટલે બ્રહ્માજી કહે છે કે ભાઈ તમે નક્કી કરો, હું કશું નહીં કહું, તમે નક્કી કરો. અને બધા ભેગા થઈને નક્કી કર્યું કે સારું. કેવી રીતે નક્કી કરો? તો કે 1 વર્ષ તમે બધા આ શરીરને ઉપાધિને છોડીને જતા રહો. આપણે રિસાઈ એટલે જતા રહીએ ને ઘર છોડીને, અથવા ધમકી આપીએ ઘર છોડીને જતા રહે તો જ ખબર પડે. અથવા તમે જતા રહો, કેમ ચાલે જેવું મારા વગર એમ હોય ને. આપણને બધાને એવું જ હોય. તમે ઝઘડા હાથ થતા ઘર કોણ ચલાવે છે? હું જ ચલાવું છું. કોઈ શું કયા ક્ષેત્રમાં કોનું કેટલું ચાલે છે તો ભગવાન જાણે. પણ બધા એવું કહેતા કે ઘર હું જ ચલાવું. આપણને એમ કે મેઇન વ્યક્તિ આ જ હોવી જોઈએ, પણ એનું કારણ પાછું બીજું હોય, એને સંચાલન કરવાનું બીજું હોય. એટલે બધું અટપટું છે. એટલે આવું જ અહીંયા ચાલતું હતું. બધાને એવું એમ છે કે કહું ને અહીંયા કે બધા પ્રકાશ્ય અભિવદંતિ વયમ એતદ બાણમ અવષ્ટભ્ય વિધારયામઃ. કે બધી ઇન્દ્રિયો રોજ અંદરો અંદર ઝઘડો કરે છે અને બહાદુરી બતાવે છે, પોતાનો એ જાહેર કરે છે ઘમંડ. વયમ એતદ બાણમ અવષ્ટભ્ય. હું જ છું કે આ શરીર ચાલે છે, મારાથી જ આ શરીર ચાલે, હું છું એટલે શરીર ચાલે છે અને હું શરીરને ધારણ કરું. મારા વગર આ વ્યક્તિ જીવી ના શકે. આવું બધાને વહેમ છે. એટલે બ્રહ્માજીએ કહ્યું સારું તમે એક પછી એક બધા જતા રહો, થોડા સમય માટે જાઓ અને નક્કી થઈ જશે. એટલે એ લોકોએ અંદર આ પ્રકાર નક્કી કર્યું. અને સૌથી પહેલા ચક્ષુ ઇન્દ્રિય જતી રહી, વિદાય લઈ લીધી. એટલે આ માણસને દેખાતું બંધ થઈ ગયું. આવું થાય છે કે નથી? ઘણા માણસોને ડાયાબિટીસ એવો રોગ છે કે તમે જો ધ્યાન ના રાખો તમારી આંખો જતી રહે, વિઝન જતું રહે. કેટલાય રોગ છે, કોઈ માણસો ધ્યાન ના રાખે તો આંખો જતી રહે, આંખો સુકાઈ જાય, એનો સ્વભાવ શું કરે? વિઝન જતું રહે. એટલે
પહેલેથી જ ન જોતા હોય એ જુદી વસ્તુ છે. આપણે જોતા હોય પછી આંખોનું તેજ જતું રહે એવું પણ બને. એમાં ચક્ષુન્દ્રિય જતી રહી અને આ વ્યક્તિને દેખાતું બંધ થઈ ગયું. 1 વર્ષ સુધી જતી રહી. 1 વર્ષ બધા ફરીને પછી પાછી આવી કે લાવો મારા વગર શું હાલ પરિસ્થિતિ હતી, જાઓ જોઈ લો. પછી આવીને પૂછ્યું કે શું કર્યું મારા વગર બધાએ, તમે લોકો કેમ વ્યવહાર ચાલુ કર્યો? તો કેમ આંધળો માણસ જે રીતે જીવે એવી રીતે અમે જીવ્યા. માણસ એવી રીતે જીવ્યો એટલે બધી ઇન્દ્રિયો કહે છે કે અમારો વ્યવહાર ચાલ્યો. જેમ આંધળો માણસ પોતાનું જીવન જીવે એમ આ વ્યક્તિનું જીવન જીવાયો. એટલે હવે એને થયું કે ભાઈ આ તો ખરું, મારા વગર જીવાયું ખરું. એટલે પછી ચૂપચાપ ત્યાં આવીને બેસી ગઈ. પછી કર્ણેન્દ્રિય એ પણ જતી રહી. કર્ણેન્દ્રિય જતી રહે એટલે શું? સાંભળવાનું બંધ. હવે માણસ બેરો થઈ ગયો. પછી 1 વર્ષ ફરી પછી પાછી આવી કે મારા વગર શું થયું? તો પેલો આ તો જીવે જ છે. કેવી રીતે જીવ્યા? કે જેમ બેરો માણસ જીવે એનું જીવ એમ બધી ઇન્દ્રિયો વારાફરતી ગઈ અને પાછી આવી. અને પરિણામ શું આવ્યું? એને શું જોવા મળ્યું? અમારા વગર ચાલે. પછી કોનો વારો આવ્યો? પ્રાણનો વારો. પ્રાણે નક્કી કર્યું કે મારો વારો, હું જતો રહું 1 વર્ષ માટે. ખરું ને? એટલે સીધું પ્રાણને તો ખબર જ હતી કે હું જ મુખ્ય છું. પણ હવે કહે તો ખરાબ લાગે. આમાં તો કહેશે પણ એ ઉપનિષદની અંદર આ રીતનું વર્ણન છે કે પ્રાણે નક્કી કર્યું કે હું જતો રહું. જેવું પ્રાણે પ્રયાણ શરૂ કર્યું એટલે બધી ઇન્દ્રિયોને ખબર પડી ગઈ કે અમારું અસ્તિત્વ પ્રાણ વગર અહીંયા નથી. અમે જ રહી રહી શકીએ તો આ વ્યક્તિ તો ક્યાંથી રહેવાની? એટલે કોણ ધારણ કરનાર છે પ્રાણને, આ શરીરને? પ્રાણ મુખ્ય દેવતા થયા. એટલે જવાબ એનો આ પ્રકારનો છે. ત્યાં ઉપનિષદમાં આ રીતે અપાયો, આ ઉપનિષદમાં કેવી રીતે જવાબ આપે છે એ જોઈએ. અહીંયા ખાલી મુનિ એટલું કહ્યું પેલા મુનિએ કે બધી ઇન્દ્રિયો આપસમાં ઝઘડો કરતી હતી અને પોતાની બડાઈ આપતી હતી કે અમે જ શ્રેષ્ઠ છીએ અને અમારા કારણે આ મનુષ્ય જીવે છે. એ વસ્તુ આગળ કહે છે 3જા મંત્ર. તાન વરિષ્ઠ પ્રાણ ઉવાચ મામોહમાપદ્ય યથાહમેવ એતત પંચદાત્માनं પ્રવિભજ્ય એતદ બાણમવષ્ટભ્ય વિધારયામીતિ તે શ્રદ્ધાના બભૂવ. પેલી કથા અહીંયા નથી કહી, તો આપણી સમજ માટે આપણે એની વાત કરીએ. અહીંયા સીધું ઉપલાદ મુનિ કહે છે કે તાન વરિષ્ઠ પ્રાણ ઉવાચ. હવે આ કથા કન્ટિન્યુએશન છે. ઉપલાદ મુનિ શિષ્યોને કથા કહી રહ્યા છે. કથાનો આગલો ભાગ આટલા મંત્રમાં કહ્યો. કઈ રીતે કહ્યો? કે આ બધી ઇન્દ્રિયો આપસમાં ચર્ચા કરે છે કે અમે જ મહાન છીએ. આ બધું સાંભળ્યું, ઇન્દ્રિયોની અંદર અંદર જે ચર્ચા થતી હતી એ બધી વાર્તાલાપ સાંભળ્યો એટલે પ્રાણથી રહેવાયું નહીં. એમાં એ પ્રાણે જે વરિષ્ઠ પ્રાણ જે ખરેખર મહાન છે એ પ્રાણે તાન ઉવાચ. તાન એટલે એમને કહ્યું. કોને? બધી ઇન્દ્રિયોને કહ્યું. ઉવાચ મા મોહમ આપદ્ય. તમે બહુ વહેમ ના રાખશો, મોહમાં ના રહેશો, અબ્રહ્મમાં ના રહેશો. મા મોહમ આપદ્ય. તમે લોકો વહેમ ના રાખશો. યથા અહમ એવ એતદ પંચદા આત્માનં પ્રવિજ્ય એતદ પ્રવિભજ્ય એતદ બાણમ અવષ્ટભ્ય વિધારયામી. કે ખરેખર તમને ખબર છે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, તમને ખબર છે કે કોણ આ શરીરને ધારણ કરે છે? તો કે હું જ ધારણ કરું છું. તમે લોકો એવો અભિમાન ના રાખશો, હું જ ધારણ કરું છું. કેવી રીતે? તો કે હું મારા 5 અવયવો, મારા સ્વરૂપને 5 ભાગમાં વહેંચી દઉં છું. કયા 5 ભાગમાં? પ્રાણ, અપાન, જ્ઞાન, ઉદાન અને સમાન. હવે તમે બીજા ઉપનિષદમાં કે પ્રકરણ ગ્રંથમાં આ બધું શીખી શકો કે આ પ્રાણ કેવી રીતે કામ કરે. તો આ બોલવાનું કામ છે ને એ બધું ઉદાન વાયુના કારણે થતું હોય. ઉદાન વાયુના કારણે આપણી આંખો પડપડાવવાનું, બગાસ આવવાનું, છીકો ખાવાનું, એ બધા કામ થતા હોય. અંદર જાય એને અપાન કહેવાય અને બહાર જાય એને પ્રાણ કહેવાય. આ પ્રાણ અપાન એ મુખ્ય ઉપરનો ભાગ છે, એને એનું રક્ષણ કરતા હોય, એની સાથે વ્યવહાર કરતા હોય. પછી જે વ્યામ છે એ શું કરે? આખા શરીરમાં જે સાંધા છે ને એ બધામાં વિચરણ કરે.
અને એના કારણે આપણી બધી હલચલ ચેષ્ટાઓ, પગ ઊંચા નીચા થવા, સાંધાઓ, એ બધાને વ્યવસ્થિત રાખવાનું કામ કોણ કરે? વ્યાયામ નામના પ્રાણ. પછી સમાન શું કરે? આપણે જે ભોજન લીધું હોય એ ભોજનને સરસ રીતે પચાવે. અંદર જે જઠરાગ્નિમાં જે ભોજન કર્યું હોય, પ્રાણાપાન સમો કૃત્વા પચામ્યન્નમ ચતુર્વિધમ. તો આ પ્રાણ અને અપાનની મદદથી આ સમાન વાયુ શું કરે? બધું ભોજનને જે રસ જેનો એકઠો થયો હોય, જે પચ્યો હોય, એ રસને આખા શરીરમાં બધી જગ્યાએ પહોંચાડવાનું કામ, વિતરણ કરવાનું કામ આ સમાન વાયુ કરે. હવે તે એક જ પ્રાણ પોતે 5 પોતાના વિભાગ કરી અને બધાની નિમણૂક કરે શરીરમાં, અને આ શરીરને ધારણ કરે છે. એટલે પ્રાણ કહે છે કે જુઓ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, તમે આ મારું કાર્ય સમજો. હું આ રીતે આખા શરીરને ધારણ કરું છું, માટે ખરેખર તો હું જ વરિષ્ઠ છું. બધી ઇન્દ્રિયો જોવે છે. કોની સામે? મનમાં શું સમજતા? બધી ઇન્દ્રિયો કેવી વાત કરે? અશ્રદ્ધાના બહુ કેવી વાત કરે? કોઈને શ્રદ્ધા ના જન્મી એની વાતમાં, કોઈને એની વાત સાચી ના લાગી કે આવું કેવું હતું હશે. આવું કહેવાય તો અમે શું નકામા છીએ? તમે શ્રેષ્ઠ છો એટલે શું? અમારું કઈ કામની કોઈ કિંમત જ નથી, અમે આટલું બધું કરીએ. એટલે એને જે કહ્યું ને એ બધાને જરાક એના પર અવિશ્વાસ જન્મ્યો, અશ્રદ્ધા જન્મી, અને એ મહાન છે સ્વીકારવા તૈયાર થયા નહીં. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો પ્રાણને કોઈ રીતે મહાન છે એવું સ્વીકારવા તૈયાર થયા નહીં. અને પ્રાણને ખબર પડી ગઈ કે આ બધાને મારી વાત ગમી નથી. કોઈ આપણી અંદર, આપણી વચ્ચે, આપણી સાથે જ રહેનાર હોય અને કોઈ મોટી મોટી વાતો કરે, પોતાની બડાઈ ચલાવ્યા કરે, તો થોડીક વાર તમે સાંભળી લો, પછી તમે કંટાળતા હોય ને કે ભાઈ આ માણસ કેવું શું સમજતા છે. ઘણા લોકોની આવી પ્રવૃત્તિ હોય. એટલે ઇન્દ્રિયોને બધીને ગમ્યું નહીં કે ભાઈ આ કે આવી વાત કે અમે માની લઈએ નહીં, ભલે કહેતા હોય પણ એને કારણે કઈ જ મહાન છે એવું સ્વીકારી લેવાની જરૂર નથી. એટલે હવે પ્રાણને એમ થયું કે આ લોકોને મારે પરચો બતાવવો પડશે, સાબિત કરી આપવું પડશે, કારણ કે એ લોકોને વિશ્વાસ નથી આવતો ને કોણ મહાન છે. એટલે મારે હવે સાબિત કરી બતાવવું પડે. તો ચોથા મંત્રમાં સોऽભિમાનાદૂર્ધ્વमुत्क्रमतैव तस्मिन्नुत्क्रामत्यथेतरे सर्वे एवोत्क्रामन्ते तस्मिंश्च प्रतिष्ठमाने सर्व एव प्रातिष्ठन्ते यथा मक्षिका मधुकरराजानम् उत्क्रामन्तं सर्वा एव उत्क्रामन्ते तस्मिंश्च प्रतिष्ठमाने सर्वा एव प्रातिष्ठन्ते एवं मां मनश्चक्षुश्रोत्रं च ते प्रीताः प्राणं स्तुन्वन्ते. એટલે પ્રાણે શું કર્યું? સહ અભિમાનાત. અભિમાનાત એટલે ગૌરવથી. અભિમાનાત ઉર્ધ્વમ ઉત્ક્રમતઃ ઇવ. પ્રાણે શું કર્યું? ઉત્ક્રમણ શરૂ કર્યું. 15મા અધ્યાયમાં કહે છે ને, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા પ્રાગ્વિતમ મનઃષ્ઠાનિન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાની કર્ષતિ. એટલે આપણે જે શરીરમાં પ્રકૃતિ સ્થાની મનઃષ્ઠેન્દ્રિયાણિ, જ્ઞાનેન્દ્રિયો, મન, આ બધાને. કર્મેન્દ્રિયો તો બિચારી શરીરનો સ્થૂળ ભાગ છે એટલે અહીંયા રહી જાય. પણ જયારે આ જીવાત્મા અહીંથી પ્રયાણ કરે તો સૌથી પહેલું કામ કોણ ચાલુ કરે? બિસ્તરા પોટલા બાંધવાનું પ્રાણ દેવતા. પ્રાણ દેવતા એમાં જે ખાસ કરીને ઉદાન વાયુ છે સક્રિય થઈ જાય, એનો રોલ છે કે હવે શું કરો, કે સમય આવો એટલે એ શું કરે? બીજા બધાના જે પોતાના જે 5 ભાગ છે ને એની સાથે બધા ભળી જાય. મુખ્ય પ્રાણમાં બધા ભળવા માંડે.
અને પછી જ્ઞાનેન્દ્રિયો જે છે, સૂક્ષ્મ શરીર, અંતઃકરણ, જે સંસ્કારો, મન, બુદ્ધિ, ચિત્ત, એમાં જે બધું સંગ્રહ થયેલો છે, જે આપણો તેને શું કહેવાય, ડેટા કહો, આપણી સામગ્રી કહો, જીવન જીવવાની સામગ્રી, જેના વગર આપણને ચાલે નહીં. જેમ તમે ટ્રેનમાંથી ઉતરો અને બીજી ટ્રેનમાં જાઓ અથવા ઘરે પાછા ઉતરી જવાના, ટ્રેનમાંથી ઉતરીએ તો ઉપર ચડીએ, નીચે પાટિયા નીચે જઈએ, ઉપર ચડીએ, બધું ખૂણે ખાતર જે કોઈ જોઈએ ને, જેટલું કામનું હોય બધું ભેગું કરીને પછી જ ઉતરીએ. એમાં ઉદાહરણ વાળું છે ને, એ બધી કામની વસ્તુ લઈ લે કે ભાઈ મારા આવતા જન્મમાં શું શું જોઈએ છે, બધું ભેગું કરી લે. અને બધું ડેટા, જે સામગ્રી બધું એ પોતાની પાસે લઈ લે અને જાણે કે આ શરીરમાંથી બધાને ખેંચી પ્રકૃતિ સ્થાનિક કરશતી, તમે જ્ઞાનેન્દ્રિયોને અંતઃકરણને ખેંચી અને એ ઉત્ક્રમણ કરી જાય. ઉત્ક્રમણ એટલે નીકળી જાય, શરીરમાંથી બહાર નીકળી જાય, બધું ખેંચીને. આ કયો કોણ કામ કરે છે? પ્રાણ દેવતા. એટલે ઇન્દ્રિયોને એમ કે અમે કે આ શરીરને ચલાવીએ, એટલે પ્રાણને કહ્યું કે લાવો હવે હું જરાક બહાર ફરી આવું. એટલે એનું કામ છે બધા લઈ જવું. એટલે પ્રાણે ઉત્ક્રમણ શરૂ કર્યું. અભિમાના ઉર્ધ્વ ઉત્ક્રમતઃ ઇવ. ખરેખર શરીર છોડીને જતા નથી, પ્રાણને ખાલી દેખાડવું છે, એટલે નાટક કર્યું. જાણે કે છોડીને જવાનો સમય આવી ગયો હોય એવી રીતે પ્રાણ દેવતાએ ઉત્ક્રમણ કર્યું. તસ્મિન ઉત્ક્રામતી અથ ઇતરે સર્વે ઉત્ક્રામંતે. જેવા પ્રાણ દેવતાએ ઉત્ક્રમણ શરૂ કર્યું તો જ્ઞાનેન્દ્રિયો અસહાય છે, એ પ્રાણ વગર રહી શકે એમ જ નથી. એટલે એ બધી ઇન્દ્રિયો પણ ખેંચાવા લાગી પ્રાણની સાથે, જાણે એ પણ ઉત્ક્રમણ કરતી હોય. પછી પ્રાણ દેવતાને તો બસ આટલું બરાબર છે. જેમ શ્રીમદના સૂત્રની અંદર વર્ણન આવે ને કે રાવણને બહુ અભિમાન થઈ ગયું, એટલે એની માતાને પેલું શિવલિંગ જોઈતું હતું. શિવલિંગ રાક્ષસ ઇન્દ્ર લઈ ગયો હતો અને માતા રોજ આવી રીતે શ્રાવણ મહિનામાં પાર્થિવ શિવલિંગ બનાવી અને સમુદ્ર કિનારે આરાધના કરતી હતી. એમાં ઇન્દ્ર એનું શિવલિંગ લઈ ગયો, એટલે પછી બહુ દુઃખી થઈ ગઈ અને એનું દુઃખ જોઈને રાવણને થયું કે હું શિવલિંગ લાવી આપું, તો ક્યાંય મળ્યું જ નહીં સમુદ્રમાંથી. પછી કે માતાને રત્નજડિત શિવલિંગ લાવી આપું, તો કે નહીં, મને તો મારું જ જોઈએ. એટલે પછી શું કરવું, તો કે હું સાક્ષાત શિવજીને જ લઈ આવું. પછી ક્યાં પ્રશ્ન રહ્યો? એટલે કૈલાસ ઉપર પહોંચ્યો અને બળ તો હતું જ. કોની કૃપાથી બળ હતું? શિવજીની કૃપાથી. એને આશીર્વાદથી જ એને બધું બળ મળેલું હતું. પણ એને કે મારું બળ છે, તો જઈને આખો પર્વત જ ઉખેડવા લાગ્યો કે હું લઈ જાઉં માતાની પાસે. અને જે ભૂકંપ આવ્યો કૈલાસમાં અને પાર્વતી દેવી બિચારા હચમચી ગયા કે શું થયું, મહાદેવા શું થયું? અને કહે છે કઈ નહીં, આ તો પેલો આપણો બાળક છે ને એ જરાક તોફાન કરે છે. એટલે ભગવાનને પછી તો શું કર્યું, તો દેવીને આમ બિચારાને ધરપત ના થઈ, એટલે ભગવાને એનો જરાક પગનો અંગૂઠો જરાક મસ્ત આમ દબાવ્યો. એટલી વારમાં તો પેલો પાતાળમાં પહોંચી ગયો રાવણ. જરાક વસ્તુ આમ ભગવાને દબાણ કર્યું અને એને કારણે રાવણ પાતાળમાં પહોંચી ગયો. પાતાળમાં ક્યાંય સ્થાન ના મળે, કોઈ જગ્યાએ ઉભો ના રહેવા દે, એવી હાલત થઈ ગઈ. એમાં પ્રાણને ખબર છે કે હું જતો રહીશ તો શું થશે, એટલે એને જતા નહોતું રહેવું, પણ જરાક ઉત્ક્રમણ કર્યું, એની સાથે ભૂકંપ થઈ ગયો આખા શરીરમાં. એટલે બધી ઇન્દ્રિયો પોતાના સ્થાનેથી હલી ગઈ. અને પછી એમ થયું પ્રાણ દેવતાને કે અમને હવે લેસન અપાઈ ગયું, આટલું પાઠ બરાબર છે. એટલે વળી પાછા એ હતા ત્યારે ત્યાં પ્રાણ દેવતા સ્થિર થઈ ગયા. એટલે કે પ્રતિષ્ઠમાને તસ્મિંશ્ચ પ્રતિષ્ઠમાને. જેવા પ્રાણ દેવતા પોતાની જગ્યાએ પુનઃસ્થાપિત થયા, સર્વે એવ પ્રાતિષ્ઠન્તે. સર્વે સર્વે એટલે બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ બધા ઉપાધિની અંદર પાછા આવીને પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. પાઠ મળ્યો કે નહીં? શિક્ષણ મળ્યું કે નહીં? બોધ થઈ ગયો કે નહીં? શું બોધ થયો? કોણ મુખ્ય છે? એને આપણને નહીં, આપણને તો બરાબર છે, પણ કોને બોધ મળ્યો? બધી ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયોને બોધ મળ્યો કે હા ભાઈ અમે શરીરને ધારણ કરનારા ખરેખર નથી. મુખ્ય કોણ છે? પ્રાણ દેવતા. આ કોના જેવું થયું? તો ઉપનિષદ પ્રહલાદ મુનિ છે દ્રષ્ટાંતથી સમજાવે છે આપણને. ખૂબ સરસ બધા દ્રષ્ટાંતો છે આ ઉપનિષદની અંદર. પાર વગરના દ્રષ્ટાંતો હશે, બધા એવા દ્રષ્ટાંતો છે કે આપણને આશ્ચર્ય થાય કે ઋષિ મુનિઓ જગતનું અવલોકન કેવી સરસ રીતે કરતા. જેમ શંકરાચાર્યજી એની આજુબાજુ શું હોય એ દ્રષ્ટાંત આપે તો કેવું દ્રષ્ટાંત આપે? રજ્જુ સર્પનું આપે.
ઘટ પટ મઠ આવું દ્રષ્ટાંત આપ્યા કરે. કેમ તો કે એ રહેતા હોય ઝૂંપડીમાં તો શું હોય, ઝૂંપડી હોય એને મઠ કે, પછી એના વસ્ત્રો હોય એને પટ કે, પાણી લાવવા માટે ઘડો હોય તો ઘડો હોય ઘટ કે, અને એ ઘડાને કૂવામાંથી પાણી ખેંચવાનું હોય તો શું જોઈએ, દોરડું એટલે રજ્જુ હોય, અને જંગલ હોય એટલે શું હોય, સાપે. આ બધું જો આટલી જ સામગ્રી આ બધાનું નિરીક્ષણ કરી કરી અને એમાંથી સરસ સરસ દ્રષ્ટાંત લઈ આવે. અને કુદરતમાં આવું જ છે, એટલું બધું શીખવા મળે કે વાત ના પૂછો. આપણે તો ખાલી આ મધમાખી આવી ભગાડો અથવા ભાગો કરડી જશે એટલું જ આપણને દેખાય. મધમાખી એ જે આખી જાતિ છે એનો વ્યવહાર કેવી રીતે થાય છે એનું સંશોધન કરનારા જયારે બધું વર્ણન કરે ને, તમે પુસ્તક એવા વાંચો ને કે વિડીયો જુઓ ત્યારે આશ્ચર્ય થાય કે આટલી મધમાખી આવું કરે. હમણાં થોડા વખત પહેલા કોઈકે મને કરોળિયાનું જાળું બતાવ્યું, અને હ્યુજ એટલું મોટું જાળું કરોળિયાનું, અને કરોળિયો બેઠેલો હતો. પણ એ કે જે બતાવ્યો એ ભાઈ કહે છે કે ભાઈ આ 2 કલાક પહેલા મેં આ ઝાડું તોડી નાખ્યું, અહીંથી નીકળ્યા ને તે ઝાડું તોડી નાખ્યું, અને બસ એ 1.5-2 કલાકમાં પાછું આખું. અને ત્યારે રાતનો સમય હતો ને આમ બેટરીથી દેખાતા હતા તો એનું તમે એનું ઝીણું કામ જુઓ, આ કેવી રીતે ગૂંથેલું છે. અને એના પાયા નાખેલા હોય, એ કામ નાખ્યો હોય ને કામ નાખ્યો ને પહેલેથી બધું આમ ટાઈટ, એનું ક્યાંયથી આગળ પાછું ના થાય, અને જેની ગૂંથણી હોય આશ્ચર્યકારક એવી સરસ આમ નેટવર્ક જબરજસ્ત. અને એ પાછો ઉપર બેઠેલો છે એટલે કહે છે કે મેં કીધું કેમ બેઠો હશે ઉપર, શું કામ આ જાળું બનાવ્યું, તમને શું લાગે? ખોરાક માટે શું કરતો હશે? રસોઈ નહીં, રાજા મહારાજાની જેમ રહેનારો હશે. એ તો બેઠો જ ઉપર, એ શું કરે, રાહ જોવે, મચ્છર આવે, મચ્છર ગાળામાં ફસાય એટલે ભાઈ એના તાતણાથી એને ઉપર લઈ લે, નીચે ના આવે ખાવા. આમ બેઠો બેઠો જ્યાં બેઠો હોય ને ત્યાં જ બેઠા બેઠા પોતાનું કામ કરે. પણ આટલો કરોડિયો એની અંદર આ કાર્ય સર્જવાની તાકાત એ પરમાત્મા ના કહેવાય તો શું કહેવાય? શું કહેવાય? આપણને કરોડિયો દેખાય છે પણ તમે એનું કામ જુઓ, કીડીનું કામ જુઓ, મધમાખીનું કામ જુઓ. આહા, મધમાખી એને મધપૂડો કહેવાય ત્યાં ના બાંધે. જે જાણનારા છે ને એ લોકો વર્ણન કરે કે એક તો ગ્રુપમાં જ હોય. અહીંયા કહું ઋષિએ કે એક મધુકર રાજ, જે મુખ્ય માખી, જેને અહીંયા રાણી એવું આપણે કહેતા હોઈએ છીએ, એને કિંગ મધુકર રાજ એવું કહું, મુખ્ય ભારમાં. એ બીજી બધી માખીઓ શું કરવાનું હોય, એના આદેશ પ્રમાણે કામ કરવાનું. એટલે એના ગ્રુપ હોય બધાના, એ બધા ગ્રુપમાં વહેંચાઈ જાય મધમાખીઓ. પછી કોઈ પૂર્વમાં જાય, કોઈ પશ્ચિમમાં જાય, ઉત્તરમાં જાય, દક્ષિણમાં જાય, અને બધે જાય અને સંશોધન કરે કે ક્યાં માળો મધપૂડો બનાવવા જેવી જગ્યા છે, ક્યાંથી રસ મળશે, કયા ક્ષેત્રમાં કયા ફૂલો માંથી રસ મેળવી શકાય, કઈ સલામત જગ્યા છે. આ બધું એ લોકો સંશોધન કરીને લાવે અને પ્રેઝન્ટ કરે, રિપોર્ટિંગ કરે. કોને? મધુકર રાજને. પણ એ બોલી તો શકે નહીં તો કેવી રીતે રજૂઆત કરે? તો એના જુદા જુદા પ્રકારના એનું ફ્લાઇંગ અને ડાન્સ હોય, એ રીતે વર્તન કરે, એના ઉપરથી એ પોતાની અભિવ્યક્તિ કરે, મત પ્રદર્શિત કરે કે આવું અમે જાણી લેવા, અને પછી નક્કી થાય કે અહીંયા મધપૂડો બાંધવાનો. એટલે એ જે મેઇન માખી હોય એ જ્યાં બેસે ત્યારે બધી માખીઓ આવીને બેસે, બધું મધ ભેગું કરે, અને એ જયારે ઉડી જાય મધપૂડામાંથી તો બીજી બધી મધમાખીઓ પણ ઉડી જાય. આવું એ લોકોનું જીવન છે. એ ઋષિમુનિએ શોધેલું. પછી આજકાલ તો બીજી રિસર્ચ થતી હોય એટલે એ લોકો આપણી સમક્ષ આ બધું રજૂ કરે, બરાબર છે, પણ આ ઋષિમુનિઓ પણ જાણતા હશે. એટલે કહે છે કે આ જ્ઞાનેન્દ્રિયોએ કોનું અનુસરણ કર્યું? કોનું અનુસરણ કર્યું? પ્રાણ દેવતાનું. પ્રાણ દેવતાઓ ઉઠ્યા, ઉત્ક્રમણ કરવા લાગ્યા, તે પણ ઉત્ક્રમણ કરવા લાગે. પ્રાણ દેવતા બેસી ગયા તો જ્ઞાનેન્દ્રિયો પણ બેસી ગઈ. એટલે કોની જેમ? તો કે યથા તદ યથા. કોના જેવું તો? મક્ષિકા. મક્ષિકા એટલે માખી. મધુકર રાજન ઉત્ક્રામંતમ. જયારે એનો મુખ્ય માખી જે છે મધમાખી, એ જયારે ઉત્ક્રમણ કરે ત્યારે સર્વા એવ ઉત્ક્રામંતે, બધી માખીઓ પણ ઉડી જાય. અને તસ્મિશ્ચ પ્રતિષ્ઠમાને, એ જયારે મધુકર રાજ બેસી જાય ત્યારે સર્વા એવ પ્રાતિષ્ઠંતે, બીજી બધી મધમાખીઓ પણ ત્યાં પાછી આવીને બેસી જાય. એવમ
આ પ્રકારે વાંગ, મનસ, ચક્ષુ, શ્રોત્રમ ચ અંતઃકરણ, જ્ઞાનેન્દ્રિયો આ બધા જેવા પ્રાણ દેવતા સ્થિર થયા એટલે બધી આપોઆપ પોતપોતાની જગ્યાએ સ્થિર થઈ. અને હવે એનો પ્રતિભાવ કેવો છે? પહેલા પ્રતિભાવ કેવો હતો? અશ્રદ્ધાના બબુ કહો ને, એને વિશ્વાસ નહોતો આવતો પ્રાણ દેવતામાં કે આ તો કેવી બળાઈ આંકે છે, અમે નકામા છીએ કઈ, આવું બધું એ લાગતું હતું. હવે એને સમજાય ગયું કે વાત તો સાચી છે કે અમારું અસ્તિત્વ કોને કારણે છે? પ્રાણ દેવતા. એટલે કોણ મુખ્ય દેવતા છે? પ્રાણ દેવતા. એટલે હવે એને શું કરવું જોઈએ? જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ આ બધા દેવતાને સમજાય ગયું કે અમારા મુખ્ય દેવતા પ્રાણ જ છે, તો અમારે હવે શું કરવું જોઈએ, અમારી શું ફરજ છે? જયારે બધા સંતુષ્ટ થઈ ગયા અને એ જેનો આધાર તે સમજાઈ ગયો, પછી શું રહ્યું? સ્તુતિ. તે પ્રીતાહા બધી જ્ઞાનેન્દ્રિયો પ્રસન્ન થઈ. પ્રીતાહા સન પ્રાણમ સ્તુન્વન્તે. હવે એ પ્રાણ દેવતાની સ્તુતિ કરે છે. અહીંથી ઉપાસના શરૂ થાય છે પ્રાણ દેવતાની. આપણા શરીરને કોણ ચલાવે છે? આંખો કામ કરતી હોય, કાન કામ કરતા હોય. તમને એમ થાય કે મને બેક પેઇન છે, મને અહીંયા દુખાવો, ત્યાં દુખાવો છે, કોણીમાં દુખાવો છે, અહીંના સાંધામાં દુખાવો. પણ તમે વૈદ્ય પાસે જાઓ તો શું કહે છે? તમારો ફલાણો પ્રાણ વિકૃત છે, અપાન વાયુ વિકૃત છે, ફલાણો વાયુ વિકૃત છે. અને અત્યારે રામદેવ બાબા એને જે દુનિયાને આ બધું આપ્યું છે, અત્યારે હતું એ જ આપ્યું, પણ આપણને વધારે જાગૃત કર્યા. કોઈ લોકોને હજીમાં શ્રદ્ધા નથી, પણ એ જે બતાવે છે, જે ઉપાય બતાવે છે પ્રાણાયામ, એ કરો એટલે લગભગ તમારી શરીરની બધી અશુદ્ધિ નીકળી જાય. આપણે સમય નથી, જાણકારી નથી, કશો તો શ્રદ્ધા નથી, પણ ઉત્તમમાં ઉત્તમ એ ઉપાસના જ થઈ પ્રાણની. એટલે એ પ્રાણ એની જો ઉપાસના શરૂ થાય આ પ્રકારે પ્રાણાયામ, ખાલી શરીરને સ્વસ્થ રાખવા માટે નહીં, મનને એકાગ્ર કરવા માટે પણ એ જ જરૂરી છે. એટલે તો યોગા કરીને લોકો એની સાથે એને આ દ્રષ્ટિથી જુએ. યોગા પણ નથી, એ યોગ છે. યોગ છે અને આધ્યાત્મિક છે. હઠયોગનો ભાગ છે. અષ્ટાંગ યોગ છે ને એનો ભાગ છે. યમ, નિયમ, પછી યમ, નિયમ, 8 પગથિયા ખબર છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આવો ક્રમ છે. એટલે આપણે ભલે અષ્ટાંગ યોગમાં માનતા ના હોઈએ, પણ યમ નિયમ તો આપણા પણ સાધનો છે. અને આ બધું થોડું ઘણું આપણા જીવનમાં હોય તો જ આપણું વ્યક્તિત્વ ખરેખર આત્મજ્ઞાન માટે તૈયાર થાય. આવો નિયમ છે. કારણ કે અંદર જે ચંચળતા છે, અંદર જે બેચેની છે, અથવા દુઃખ છે, વિષાદ છે, શોક છે, એ બધું આમનામ દૂર નથી થતું. તો ભલે ગમે તેટલું બુદ્ધિથી જ્ઞાન પ્રાપ્ત કરો કે યાંત્રિક રીતે બીજા સાધનો અનુષ્ઠાન કરો, જ્યાં સુધી આપણા વ્યક્તિત્વમાંથી, અંદર અંતઃકરણમાંથી બધું જે પડેલું છે જન્મનું, એ બધું દૂર ના થાય ત્યાં સુધી એકાગ્રતા ના આવે, શાંતિ પણ ના આવે, પ્રસન્નતા પણ ના આવે. એટલે શરીરમાં તો ભગવાન કહે જ છે કે જે આહાર હોવા જોઈએ, આહારનું વર્ણન કરે છે ભગવાન. તામસિક આહાર, સાત્વિક આહાર અને રાજસિક આહાર. તેમાં ભગવાન બહુ સ્પષ્ટ કહે છે એ સાત્વિક પ્રિય આહાર, સાત્વિક પ્રિય લોકો હોય એનો આહાર કેવો હોય. અને એ આહારમાં ભગવાન વર્ણન કરે છે વિદાહીન, શોકદાયી, શોકામય પ્રદાહ. તમે જોઈ લેજો આહારનું જે વર્ણન છે ને, ત્યાં ભગવાન કહે છે કેટલાક લોકો, તામસિક લોકો છે, એને અમુક પ્રકારના આહાર પ્રિય છે, જે આહાર બળતરા ઉત્પન્ન કરનારા છે, શોક ઉત્પન્ન કરનારા. એટલે તમને એમ થાય કે કેમ કારણ વગર મનમાં કેમ આવી બેચેની થાય છે, કેમ વિષાદની લાગણી છે, કેમ બળતરા? તો બળતરાનો અનુભવ તો છે જ ને, જેમ તમે એસિડિટી કહો છો, છે કે નહીં? આ બધું ક્ષમાથી થાય છે, અન્નમાંથી, આહારમાંથી. એટલે આહારમાંથી હવે બળતરા તો હોય, પણ શોક પણ હોય. તો કે હા, શોકામય પ્રદાહ, દુઃખ પણ આહારના કારણે હોઈ શકે. એ શોકના ઘણા બધા કારણો હોય, પાર વગરના કારણો હોય. કેમ એમાંથી મુક્ત થવું? તો દવા બધું તો લઈએ, પણ આ પ્રાણાયામ છે ને એ, અને આહારની સાવધાની, એ બધાને કારણે પણ આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ. અધ્યાત્મ માટે તો આવશ્યક છે જ, પણ બાકી આપણને પ્રસન્નતા ગમે કે ના ગમે, નાનું મોટું કામ કરતા એમાં પ્રસન્નતા ગમે કે ના ગમે,
કે બેચેની થાય તો આપણને મજા ના આવે, એમ શરીરમાં પ્રસન્નતા જાળવી રાખવી હોય તો પ્રાણાયામનું આલંબન શ્રેષ્ઠ છે, તો શીખી જ લેવા જોઈએ. એના ગુરુ હોવા જોઈએ એવું કહે છે. હવે તમે એવા કે રિસ્કી પ્રાણાયામ કરવાનું આપણને કોઈ કહેતું નથી. એ જે રામદેવજી બતાવે છે પ્રાણાયામો સરસ છે, નિર્દોષ છે, થોડાક તેમાંથી શીખીને કરી શકાય. આવું છે. એટલે પ્રીતા પ્રાણમ સ્તુન્વંતી, તો ઇન્દ્રિયો પણ પ્રાણની સ્તુતિ કરે છે, પ્રશંસા કરે. તો આપણે પણ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આપણો આધાર પણ કોણ થયો? મુખ્ય આધાર પણ કોણ થયો? પ્રાણ. એટલે જેટલા પ્રાણ જેટલા નબળા બને એટલે મન નબળું બને. અમુક ઉંમર થાય ને એટલે અમુક પ્રકારની આશ્ચર્યજનક પરિવર્તન શરૂ થઈ જાય, આપણને ખબર ના હોય. તમે બહુ જ ટેલેન્ટેડ હો અને બહુ ઘણું બધું કામ એક સાથે કરી શકતા હો, એવી તમારી અંદર શક્તિ પણ હોય, વિશ્વાસથી બધું કરતા હો, પણ બધું ધીરે ધીરે ક્ષીણ થઈ જાય. લોકો કહે છે ને કે પાઠ કરીએ પછી શરૂ કરવા હનુમાન ચાલીસા અને એનો અંત આવે કે ગાયત્રી ચાલીસામાં, ગાયત્રી ચાલીસા શરૂ કર્યા એનો અંત આવે હનુમાન ચાલીસામાં, ક્યાંક બીજે જ પહોંચી જઈએ. અને ઘણા બધા પાઠ એવા છે, જેમ કે આ શ્રીમંતમાં પડેલ છે તદૈશ્વર્યમ યત્તદ જગદુદય રક્ષા પ્રલય કૃત. એક પંક્તિ એથી શરૂ થાય, બીજી પંક્તિ એથી જ શરૂ થાય. તદૈશ્વર્યમ યત્ના ઉપરી હરિહૃદઃ. તો હવે તમે તદૈશ્વર્યમ ગોખાઈ ગયું હોય એટલે પછી અમુષ્ય તત્સેવા એ બે જગ્યાથી શરૂ થાય. એ તમને એમ થાય કે મને મોઢે આવડે પણ તો ચાલ્યા જ કરે, પૂરું કેમ નથી થતું? પૂરું કેમ નથી થતું? તો કે તમે પેલા શ્લોકે બોલ્યા કરો, તમને ખબર નથી. એટલે મન બધું સાથ આપતું હતું. અમુક ઉંમર પછી આ બુદ્ધિ મન એની જાહેરાત કરે છે કે હવે તમને પહેલા જેવું તમને ઉપયોગી થતા હતા એવા ઉપયોગી નથી થતા. આપણે આમ નક્કી કરીને નીકળ્યા હોઈએ કે આ વ્યક્તિને મારા કેવું છે. તમે જ્યાં પહોંચો, આ રૂમમાં ગયા, કબાટ ખોલ્યા, કશું લેવા આવ્યા, ત્યાં ગયા શું લેવા આવે તેનું પેલા ભાઈ મળે, મારે શું કહેવાનું તમને? મળે એટલે કહી દો, પણ મળે ત્યારે પેલા શબ્દો યાદ આવતા નથી. આ બધું શું બતાવે છે? એટલે પ્રાણ જેવા નબળા થાય એટલે શરીરમાં બધા પ્રકારની નબળાઈ શરૂ થઈ જાય. પ્રાણ તમારા સરસ હોય તો તમારું શરીર સરસ, સીધી જ વાત છે. આવું બધું છે, આવું થવાનું ધીરે ધીરે. પણ જેટલી પ્રાણની ઉપાસના હોય આપણા જીવનમાં એ પ્રમાણે આપણે વધારે સ્વસ્થ. અને રમણ મહર્ષિ તો કહે છે કે તમારે જો મનને એકાગ્ર કરવું હોય તો પ્રાણાયામથી જ થાય. કેમ તો કે જેમ વૃક્ષને દ્રષ્ટાંત આપે છે કે વૃક્ષને એક ઊંચી ડાળીએથી તમારે કંઈક તોડવું હોય, એનું ફળ કંઈક એવું કંઈક, તો એ ફળ ઊંચી ડાળીએ છે અને એ જ ડાળીને એક શાખા નીચેની તરફ હોય તો આપણે શું કરીએ? જે ડાળી પહોંચાય છે એને પકડીએ, એ ખેંચીએ એટલે એની સાથે જોડાયેલી બીજી ડાળી આપવા આવવા દઈએ. એમ પ્રાણ અને મન એ બંને એક જ વૃક્ષની બે શાખા છે. મન સૂક્ષ્મ છે, તમે મન સાથે કામ ના કરી શકો, મનને સીધું એકાગ્ર ના કરી શકાય. તો કેવી રીતે કરાય? તો પ્રાણાયામ કરો એટલે મન ગમે ત્યાં ભટકતું હોય એને આપવા આવવું પડે. જેટલા પ્રાણાયામ કરો એટલા તમે મન તમારી પાસે એટલા વધારે સ્વસ્થ, મન એટલું વધારે એકાગ્ર. એટલે વિદ્યાર્થીઓ માટે તો બહુ જરૂરી છે અને આપણા માટે તો પૂછું છું, આપણા માટે તો ખાસ જરૂરી છે. એટલે પ્રાણની સાથે કામ થઈ શકે, પ્રાણને તમે નિયંત્રણમાં લાવી શકો અને એના દ્વારા મન આપોઆપ નિયંત્રણમાં આવે. હવે પ્રાણની સ્તુતિ શરૂ થાય છે. યાદ રાખવાનું હોય પ્રાણ એટલે હવે કોણ? પ્રાણ એટલે કોણ? વ્યષ્ટિ સ્તરે તો આપણા પ્રાણ ખરા, પણ સમષ્ટિ સ્તરે પણ એ પ્રાણ એટલે કોણ? પ્રજાપતિ. એના કેટલા રૂપ કયા? સૂર્ય, પ્રજાપતિ, પછી ભોગતા. એક પછી એક નામ આવશે એના. શુક્લ પક્ષ, બરાબર છે, બ્રહ્મલોક, આદિત્યલોક. પણ એ જ આપણા પ્રાણ જે આપણને ધારણ કરે છે એ પ્રાણ. તો જીવનમાં કોની સ્તુતિ થવી જોઈએ? કોની આરાધના થવી જોઈએ? પ્રાણ દેવતાની. એ પ્રાણ સૂર્ય પોતે જ પ્રાણ છે, એક જ વસ્તુ છે. એટલે હવે પ્રાણનું વર્ણન થાય. જેમ સૂર્યનારાયણનું આગળ વર્ણન થયું એવી રીતે હવે કોનું વર્ણન થાય છે? પ્રાણનું.
एषोऽग्निस्तपत्येष सूर्यः एष पर्जन्यो मघवान् एष वायुः एष पृथिवीरैर्देवसत् एष पृथिवीरैर्देवः सदसच्चामृतं च यत् एषः अग्नि આ જ અગ્નિ છે, આ પ્રાણ છે ને એ જ અગ્નિ છે. એટલે આપણા શરીરમાં જઠરાગ્નિના રૂપમાં છે. સવારે કહું ને કે ભાઈ આખા બ્રહ્માંડમાં જે અગ્નિ છે એ અગ્નિ એટલે સૂર્ય. પછી તમે દિવાસળી પેટાવો ને અગ્નિ દેવતા પ્રગટ થાય એ અગ્નિ તો કરાય, પણ એ જ સૂર્ય જે અગ્નિ છે અને પેલો અગ્નિ અને જઠરાગ્નિમાં અગ્નિ છે. અગ્નિનું સ્વરૂપ બીજું કોઈ નહીં પણ પ્રાણ જ છે. એ શહ અગ્નિ તપતિ એષ સૂર્ય. એ જ પ્રાણ અગ્નિ બનીને તપે છે, એ જ સૂર્ય છે. પછી હવે એના જુદા રૂપ છે. એ પ્રાણ અગ્નિ છે, એ જ સૂર્ય છે. અને એષ પર્જન્ય. પર્જન્ય એટલે શું? વાદળું. એ જ વાદળું બને. પછી વાદળું બન્યા પછી એની શું હોય સ્થિતિ? વર્ષા, વૃષ્ટિ. એષ મેઘ. આમાં નથી લખ્યું, પણ એની પછીની ગતિ શું હોય? વાદળું બનીને વરસવાનું, એ જ વર્ષા છે. યહ મેઘ એષ મેઘ મઘવાન. મઘવાન એટલે ઇન્દ્ર. પર્જન્ય એટલે વાદળું. વાદળું અને હિન્દીમાં મેઘ એવું કહે છે. એટલે એ જ વાદળું છે, એ જ મેઘ છે. મઘવાન એટલે ઇન્દ્ર, એ જ ઇન્દ્ર દેવતા છે. એટલે બધા દેવોના રાજા ઇન્દ્ર એ પણ આ પ્રાણ જ છે. એષ વાયુ એષ પૃથ્વી. આ બધા 5 મહાભૂત પણ એ જ છે. એટલે મુખ્ય પ્રાણ પ્રજાપતિ હતા એ જ સર્વ કંઈ છે, સર્વ કંઈ છે. પૃથ્વી રૈ દેવ સદસચ્ચામૃતમ ચ. સત અને અસત, સ્થૂળ અને સૂક્ષ્મ જે કંઈ છે એ જ છે. અમૃતમ ચ યત, જે કે અમૃત છે પણ એ જ છે. કેવી રીતે કરે? બધાનું કામ શું છે? એટલે આ બધાનું વર્ણન કેમ કર્યું? તો કે જીવન કોણ ચલાવે છે, કયા કયા તત્વો કેવી રીતે જીવન ચલાવે. એષ પ્રાણ અગ્નિ સન તપતિ જ્વલતિ. આ પ્રાણ શું કરે? અગ્નિ બનીને તપે છે. તો શું અગ્નિની જરૂર છે કે નથી? અગ્નિની જરૂર છે કે નથી જગતમાં? તો એ તપીને જગત ચલાવે, જીવન ચલાવે છે. જ્વલતિ તથા એષ સૂર્ય સન પ્રકાશતે. પ્રકાશની જરૂર છે કે નહીં? પ્રાણ પોતે શું કરે? સૂર્ય બનીને જગતને પ્રકાશ પાથરે છે. અગ્નિ બનીને આપણને તાપ આપે છે, અન્ન પકાવે છે. કોણ? પ્રાણ. હવે બધું પ્રાણ, મુખ્ય પ્રાણ. એ પ્રાણ આટલું કામ કરે છે, તપાવે છે, પછી પ્રકાશ આપે છે. તથા એષ પર્જન્ય સન વર્ષતિ. વાદળું બનીને વરસવાનું કામ પણ આ જ પ્રાણ દેવતા કરે છે. કિંચ ભગવાન ઇન્દ્ર સન પ્રજા પાલયતિ. પ્રજાનું પાલન કરનારા રાજા ઇન્દ્ર એ પણ કોણ છે? આ પ્રાણ પોતે જ ઇન્દ્ર બનીને પ્રજાનું પાલન કરે છે. જિગાંસી અસુર રક્ષાંસી. રાક્ષસોનો વધ પણ આ પ્રાણ દેવતા જ કરે. પાલન કરવું એટલે શું? માતા પિતા આપણું પાલન કરે, તમે બાળકની રક્ષા કરો તો રક્ષા કરો એટલે શું? બાળકને હેરાન કરવાની વસ્તુ હોય એને દૂર કરો કે ના કરો? ત્રાસ આપે. એમ આપણું પાલન કરવું હોય તો આપણને ત્રાસ આપનારા પરિબળો એનો નાશ કરવાનું કામ પણ રાજાએ કરવું પડે. એટલે કહે છે અસુર રક્ષાંસી જિગાંસતી. અસુરો હોય અને રાક્ષસો હોય એ બધાનો નાશ પણ આ પ્રાણ દેવતા કરે છે. એષ વાયુ આવહ પ્રવહાદિ ભેદ. તો સૃષ્ટિની અંદર તમે જેને જાત જાતના નામ આપો છો, કે હમણાં આપણું કયું વાવાઝોડું આવ્યું હતું? વાયુ. આવવાનું હતું પણ આવ્યું નહીં, વાયુ. અને જ્યાં જ્યાં ફેની જે હોય છે ને, સાયક્લોન ઉભા થાય છે, એના અહીંયા નામ છે. આવહ પ્રવહ આદિ. આવહ પ્રવહ આવા વાયુના અનેક પ્રકાર છે, જાત જાતના પ્રકાર હોય. વાવાઝોડું પણ તમે ભણતા હશો ત્યારે આવું હશે કે વાવાઝોડું એટલે આમ સીધો પવન ફૂંકાય એવું નહીં. ચક્રવાત પણ હોય છે ને, ચક્રવાત પણ હોય એટલે શું કરે? એ આમાં જ ફરતું હોય, નીચે પડેલી વસ્તુને જ ઉપર ખેંચે એવું હોય.
અને ક્યારેક વાવાઝોડું એવું આવે કે આમ કઈ ગતિ ના હોય પણ તો વૃક્ષને આપણે આમ કેમ પેલું લાકડી તોડી નાખી હાથેથી સાંઠો તોડીએ ને એમ એ પેલા ઝાડની ડાળીઓને આમ કરીને તોડી નાખે. આપણને આશ્ચર્ય થાય કે કઈ એવું મહાન વાવાઝોડું નહોતું તોય આ વૃક્ષ તૂટી ગયો, તોડી નાખે. એના બધા આ કોણ કરે છે? પ્રાણ. પ્રાણની આ બધી શક્તિઓ છે. બધી શક્તિ જગતમાં જીવાડનારી જેટલી શક્તિ છે, ધારિણી પૃથ્વી ધારણ કરે, પછી તોષિણી જળ આપણને સંતોષ આપે, પછી દાહિની શક્તિ અગ્નિ આપણને બાળે અથવા પકાવે, જેટલી જેટલી આવી શક્તિ છે બધી શક્તિ વાસ્તવમાં પ્રાણ દેવતાની શક્તિ છે. કિંચ એશ પૃથ્વી આપસુ, પૃથ્વી પણ એ જ છે ખરેખર, પ્રાણનું જ સ્વરૂપ છે. અને ગઈ દેવ સર્વસ્ય જગત સન, જગત સર્વસ્ય જગત સન દેવ સન, આખા જગતના ચંદ્રમા બનીને. પ્રાણ પણ કોણ બની ગયું છે? ચંદ્રમા. પ્રાણ જ ચંદ્રમા બની ગયા. ચંદ્રમા બનીને શું કરે છે? આખા જગતને અમૃત પ્રદાન કરે છે. અને મૂર્ત અમૂર્ત જે કઈ છે તો રહી છે તો આપણે કહી દીધું. એટલે છેવટે જળ, ચેતન, સૂક્ષ્મ, સ્થૂળ, મૂર્ત, અમૂર્ત આ બધી અભિવ્યક્તિ કોની છે? પ્રાણની. આ એક પ્રકારે સ્તુતિ થઈ. હજી સ્તુતિ તો ચાલુ જ છે, પ્રાણ દેવતાની સ્તુતિ. અને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બહુ સરસ રીતે સ્તુતિ થાય છે. એટલે આખા જગતના સંચાલક, અધિષ્ઠાતા, નાના મોટા બધા જ જીવોનો અધિષ્ઠાન, બધાનો આત્મા આ પ્રાણ દેવતા છે. અને કોણ પ્રાણના રૂપમાં અભિવ્યક્ત થયું છે? પ્રજાપતિના રૂપમાં કોણ અભિવ્યક્ત થયું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે એની જ લીલા છે, એની જ લીલા છે. એનો મહિમા અત્યારે ચાલે છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 8:30 મળીશું આપણે. નોર્મલ સપ્લાયમાં ચાલે છે. એસી છે ને, એસી બધા નોર્મલ સપ્લાયમાં ચાલે છે. અને લાઇટ ને પંખા છે ને એ બેયમાં ચાલે. જનરેટર પર ચાલતું હોય ને ત્યારે ખાલી લાઇટ ને પંખા ચાલશે, એસી નહીં ચાલે. જેવું સ્વિચ ઓવરથી કોઈ પણ બધામાં આવતો બધા. એટલે જ્યારે ચાલુ નહોતું ત્યારે લાઈટ જ્યારે લાઇટ નહીં. મેઇન સપ્લાય હોય ને એની આપણે સ્ટેબિલાઇઝેશન. જ્યારે બંધ હતું ત્યારે લાઈટ નહીં. હા, લાઇટ નથી. આપણે એમ લાગે કે લાઇટ છે પણ એ પંખા આપણે એટલે જનરેટર પર ચાલતા. હા, જનરેટર. એટલે આપણને એ જ્યારે આવે પાવર સપ્લાય ત્યારે જ ઓટોમેટિક ચાલુ થતા છે. બધા ચાલે. પણ આ છે ને બપોર પછી ચાલુ રાખવાનું. હા હા. હરિઓમ. આ બધું જાણવું પડે સિસ્ટમ. આ બધું જાણવું પડે. આપણે આ બધું જાણવું પડે. નહીં તો તમે માથે કોઈ કર્યા જ કરો. ચાલુ બંધ ચાલુ બંધ કર્યા જ કરો.